નમસ્કાર. છેલ્લે આપણે પ્રવેગનો ટોપિક જોયો હતો અને આ પ્રવેગના ટોપિક પરથી આપણે પ્રવેગને રિલેટેડ દાખલાઓ છે એ આજે જોઈએ. ખૂબ જ ઉપયોગી થશે અને નીટ જીમેનની અંદર ઉપયોગી એવા એક્સરસાઇઝ આપણે આજે ગણીએ. આને રિલેટેડ એક્સરસાઇઝ તમને હોમવર્કની અંદર આપશું. રકમ અહીંયા છે કે એક કણનું ટી સમય પછીનું સ્થાનાંતર x k/b² ઇન્ટુ કૌંસની અંદર -1 - e−bt સમીકરણથી આપવામાં આવે છે. આ સમીકરણ સ્થાનાંતરનું સમીકરણ છે જ્યાં b અચળાંક છે, કંઈક અચળ વેલ્યુ છે, તો કણનો પ્રવેગ શોધો. શું મેળવવાનું છે? આપણે કણનો પ્રવેગ મેળવવાનો છે. હવે આપણને કણનો પ્રવેગ મેળવવાનો કીધું તો શું આપણને સામાન્ય વાત શું કરી હતી આપણે ગયા લેક્ચરની અંદર કે સ્થાનાંતર હોય એમનું એક વખત સમયની સાપેક્ષે વિકલન કરો તો આપણને વેગ મળે, અને આ જે મળ્યો છે એ વેગનું પાછું એક વખત સમયની સાપેક્ષે વિકલન કરો તો પ્રવેગ મળે, અથવા સ્થાનાંતરનું 2 વખત વિકલન કરો તો આપણને પ્રવેગ મળે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલીએ. આપણે પ્રવેગ મેળવવાનો છે. આપણો હેતુ શું છે? એક્સલરેશન, પ્રવેગ મેળવવાનો છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલીએ. પ્રથમ વખત સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરીએ. તેથી સ્થાનાંતરનું સમય ટીની સાપેક્ષ વિકલન કરતા તો શું થશે? d/dt સમય ટીની સાપેક્ષ, પરંતુ કોનું? આ સ્થાનાંતરનું dx d/dt. આ બધું જ લખી નાખું છું k/b² ઇન્ટુ 1 - e−bt. ખબર પડી? પરંતુ અહીંયા k અને b અચળ છે. આપણે k પણ અચળ લઈ લઈએ અને b પણ અચળ લઈ લઈએ, તેથી બહાર લઈ શકાય. આમ લખી શકાય k/b² ઇન્ટુ d/dt કૌંસમાં 1 - e−bt થાય કે નહીં? આ આખાના કૌંસમાં આપણે દર્શાવી દઈએ. આ d/dt ને અંદર લઈ જાય, k/b² ને જે છે આપણે બહાર લઈ લીધેલું છે. ખ્યાલ આવે? હવે શું કરીએ? જો આ d/dt એક વખત એક સાથે એ વિકલન થશે અને d/dt એક વખત e−bt સાથે વિકલન થશે. હવે અહીંયા આપણે એક નવું વિકલન તમારે શીખવાનું થશે. અહીંયા હું દર્શાવી દઉં. હવે આ તો વેગ કન્વર્ટ થઈ ગયું dx/dt, એટલે વેગ બની ગયું. એટલે વેગ v k/b² કૌંસમાં d/dt ઇન્ટુ 1 સાથેનું વિકલન -d/dt ઇન્ટુ e−b/t સાથેનું વિકલન. ખબર પડી? આ અચળ છે એટલે આનું વિકલન તો 0 થઈ જશે, તમને ખ્યાલ છે. પરંતુ જો આવું કોઈ હોય e વાળું પદ, d/dt ઇન્ટુ e⁻x આવું પદ હોય તો આમનું વિકલન e⁻x હોય તો આમનું વિકલન શું થાય? e⁻x જ થશે. જે e ની ટર્મ્સ છે એનું એ જ થશે, પરંતુ ઉપરનું જે ઘાત છે એમનું પાછું વિકલન થાય. શું થાય? d/dt ઇન્ટુ x આમનું. ખબર પડી? પ્રથમ શું કરી નાખવાનું? જે ઈનું ઘાત છે આવડું આપણે શું કરશું? ઈની ઘાત છે ને આ આખા ઈ વાળું પદ e⁻bt એમાં જ મૂકી દઈશું, પરંતુ એમનું ઘાતનું પાછું વિકલન કરવાનું થશે. ખબર પડી? ખાસ ધ્યાન રાખજો. શું? e⁻x નું વિકલન કરો તો e⁻x નું વિકલન e⁻x જ થાય, પરંતુ એમની ઘાતનું પણ પાછું વિકલન આપણે કરવાનું. આગળ ચાલીએ. બરાબર? જો આ અચળ પદ તો આપણે એમાં લખી નાખીએ. આ અચળ છે k/b² એમાં લખી દઈએ. અને આ d/dt અહીંયા અંદર d/dt અંદર ગુણ નાખો ને, એક વખત 1 સાથે ને એક વખત e⁻bt સાથે. 1 સાથે ગુણ એટલે 0 થઈ ગયું. અચળ છે, કાંઈ ખબર ન પડે શું કરવાનું? અહીંયા 1 છે, 1 ને આગળ લઈ લો. કાંઈ ન હોય તો x⁻0 હોય. x⁻0 નું કયા સમીકરણ સાથે સરખાવવાનું થશે? પાછું આપણે x⁻n d/dx x⁻n = n × x⁻n - 1. બરાબર? એમ એ સૂત્ર થશે ને આવડું. જો
डी बाय डी एक्स इंटू एक्स रेस टू एन इज इक्वल टू एन इंटू एक्स रेस टू एन माइनस वन आ सूत्रનો ઉપયોગ કર્યો છે આપણે આ 0 થઈ ગયું હવે જો શું કીધું તો આપણે વાત કરી હતી ભાઈ ડી બાય ડીટી ઈ રેસ ટુ નું ઈ નું હોય એક્સપોનેન્શિયલ તો ઈ હોય તો એમનું વિકલન ઈ જ થશે તો શું થશે ઈ રેસ ટુ માઇનસ બીટી એનું એ જ થાય પરંતુ એનું ઘાતનું ફરી વખત વિકલન કોની સાપેક્ષે અહીંયા જે હોય તે ડી બાય ડીટી ઇન્ટુ ઘાતનું એટલે માઇનસ બી ઇન્ટુ ટી થાય ઘાતનું ફક્ત ઘાતનું જે એમની સાથે જે સિમ્બોલ પોઝિટિવ કે નેગેટિવ જે સંકળાયેલ છે એ પણ લઈ લેવાનું આપણે બરાબર એટલે શું થાય ખબર પડી કે નહીં ખૂબ જ અગત્યનું છે ઈ રેસ ટુ માઇનસ બીટી આ ડી બાય ડીટીનું એનું એ થયું અને ઘાતનું ફરી વખત વિકલન કરી દીધું આપણે ઓકે આગળ ચાલીએ આપણે શું થાય કે અપોન બી સ્ક્વેર ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ બીટી તો એમણે મજા આવશે ઇન્ટુ ડી બાય ડીટી આમનું શું થશે જો અહીંયા બી અચળ છે આપણે પહેલા જ કીધું તો માઇનસ બી કોમન કાઢી લઈએ પણ જો ગુણાકારમાં છે એટલે માઇનસ બી ઇન્ટુ હવે કોણ વધ્યું ટી ડીટી બાય ડીટી ખબર પડી જો અહીંયા કદાચ ટી સ્ક્વેર પણ હોઈ શકે ટી રેસ ટુ 3 પણ હોય ટી રેસ ટુ -1 પણ હોય કોઈ પણ ઘાત હોઈ શકે તો પાછું વિકલન આપણે જે આ સૂત્ર અનુસાર કરીએ છીએ એમ જ ચાલવાનું રહેશે ખ્યાલ આવ્યો ને આ બી અચળ છે અને બી ને બહાર લઈ લે પણ કૌંસમાં આ બધું જ ગુણાકારની અંદર છે અહીંયા કૌંસ પૂરો કરી દો આ બધું જ ગુણાકારની કે બાય બી સ્ક્વેર આની સાથે ગુણાય છે 0 થઈ ગયા આમની સાથે ગુણાણા અને માઇનસ બી એ પણ ગુણાકારની અંદર જ છે ઓકે અહીંયા એક માઇનસ છે એટલે માઇનસ દર્શાવવું પડે ને આ માઇનસ જે છે અહીંયા જો અહીંયા માઇનસ છે માઇનસ પ્લસ ખાસ ધ્યાન રાખજો અહીંયા માઇનસ કૌંસમાં દર્શાવવો પડે કારણ કે ગુણાકારમાં છે એટલે માઇનસ પ્લસ થઈ ગયું આ ડીટી 1 થઈ ગયું અને અહીંયા શું એક આ બી ઇન્ટુ બી કેન્સલ થઈ જશે તો શું કીધું કે અપોન બી ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ બી ટી ખબર પડી માઇનસ પ્લસ ઇન્ટુ માઇનસ પ્લસ અહીંયા બી છે છેદમાં બી સ્ક્વેર છે ગુણાકારની અંદર છે બી સ્ક્વેરમાંથી એક સ્ક્વેર જતો રહે એક વધ્યો કે અપોન બી ઈ રેસ ટુ માઇનસ બીટી ડીટી 1 થઈ ગયું આ શું મળ્યું આપણને વેલોસિટી મળી છે વેગ મળ્યો છે આપણને ખબર પડી આ આપણને મળે છે વેગ પરંતુ આપણે મેળવવાનું શું છે પ્રવેગ આપણો હેતુ છે પ્રવેગ મેળવવાનો તો પ્રવેગ મેળવવો હોય તો શું કરવું પડે આ વેગના પાછા સમયની સાપેક્ષે વિકલન કરી દઈએ તો આપણને શું મળે પ્રવેગ બરાબર હવે પાછું આની જેમ જ કરવાનું છે ખૂબ જ ઈઝી છે તેથી અહીંયા લઈ લઈએ આપણે તેથી સમીકરણ નામ આપી દઈએ આપણે સમીકરણ 1 નામ આપી દઈએ આપણે સમીકરણ 2 નામ આપી દઈએ સમીકરણ 2 નું સમય ટી ની સાપેક્ષ વિકલન કરતા શું થશે એમનું વિકલન ડી બાય ડીટી ઇન્ટુ વી ની સાપેક્ષ કીધું સોરી ટી ની સાપેક્ષ કીધું કોનું વી નું ઇઝ ઇક્વલ ટુ શું થાય ડી બાય ડીટી કૌંસમાં દર્શાવી દઉં તમને કે અપોન બી ઈ રેસ ટુ માઇનસ બીટી ખ્યાલ આવે છે હવે શું કરીએ આમાંથી આપણે કે અપોન બી અચળ છે બહાર લઈ લઈએ ડીવી બાય ડીટી બરાબર શું થાય પ્રવેગ થાય બરાબર તેથી એ ઇઝ ઇક્વલ ટુ કે અપોન બી ને બહાર લઈ લો ડી બાય ડીટી ઈ રેસ ટુ માઇનસ બીટી બરાબર પાછું હતું ને નહીં આવી ગયું આપણી પાસે હવે શું કરીએ ડી બાય ડીટી ઈ રેસ ટુ માઇનસ બીટી નું વિકલન શું થશે એનું એસ થશે તો લખવો જોઈએ આગળ કે અપોન બી ડી બાય ડીટી આનું આ એટલે મૂકી દઈએ ઈ રેસ ટુ માઇનસ બીટી અને ઘાતનું પાછું વિકલન તો ડી બાય ડીટી ઇન્ટુ માઇનસ બી ઇન્ટુ ટી ખબર પડે છે કે અપોન બી પાછા લઈ લઈ નીચે એમ કે અપોન બી ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ ઇન્ટુ બીટી અહીંયા શું થઈ જશે માઇનસ બી અચળ છે બહાર લઈ લો ટીને આમની સાથે લઈ લો ડીટી બાય ડીટી 1 થઈ ગયું અહીંયા માઇનસ બી છે અને અહીંયા ખાલી બી છે અહીંયા માઇનસ તો આગળ લઈ શકાય બી કેન્સલ થઈ જાય બરાબર બી કેન્સલ થાય એટલે 0 નથી કરવાનો પાછું એટલે પ્રવેગ બરાબર શું મળે આપણને કે ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ બી ટી તો આ આપણો પ્રવેગ મળે કારણ કે બી પણ કેન્સલ થઈ ગયા ખાલી ઈ રેસ ટુ કે ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ બીટી આપણને મળ્યું છે ડીટી બાય ડીટી 1 થઈ ગયું તો આ આપણો પ્રવેગ મળે છે આવા એક્સરસાઇઝની અંદર કેલ્ક્યુલેટરની ક્યાંય જરૂરિયાત ઊભી થઈ નથી આપણે
અને ફક્ત વિકલનનું એક જ સૂત્ર આપણને આવડી જાય કે એક n વાળું છે એ અને એક e રેસ્ટ વાળું છે એ, એટલે આપણને આ એક્સરસાઇઝ સોલ્યુશન મળી જાય. ઓકે, નેક્સ્ટ એક્સરસાઇઝ. બીજો એક્સરસાઇઝ આપણી પાસે છે કે એક પદાર્થ અચળ પ્રવેગ a થી સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે તો તેનો પ્રવેગ સમયના વિધેય તરીકે a ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ ટી, a ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ ટી, સમયનું વિધેય ટી આપેલો છે ના એમનો પ્રવેગ થયો, a ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ ટી વડે આપી શકાય છે. અહીં આલ્ફા અચળ છે તો ટી ઇઝ ઇક્વલ ટુ 0 થી ટી ઇઝ ઇક્વલ ટુ ટી, ટી ઇઝ ઇક્વલ ટુ 0 સમયની લિમિટ આપણને આપી દીધેલી છે. ટી ઇઝ ઇક્વલ ટુ 0 થી ટી ઇઝ ઇક્વલ ટુ ટી સુધીના સમયગાળામાં પદાર્થે કરેલું સ્થાનાંતર શોધો, અથવા તો પદાર્થે કરેલું સ્થાનાંતર શું હોઈ શકે, એક્સ, એ આપણે મેળવવાનું છે. જો પરંતુ અહીંયા આપણને રકમની અંદર કઈ કઈ ભૌતિક રાશિઓ આપી, એક તો પ્રવેગ આપણને આપી દીધો અને એક સમયની લિમિટ આપણને આપી દીધેલી છે. તો હવે પ્રવેગ પરથી આપણે સ્થાનાંતર મેળવવાનું છે. ગઈ વખતે ના લેક્ચરમાં આપણે વાત કરી હતી કે વેગ પરથી સ્થાનાંતર મેળવવું હોય તો આપણે શું કરવું પડે, ઊંધું રિવર્સ ચાલવું પડે, સંકલન કરવું પડે. અને સ્થાનાંતર પરથી વેગ મેળવવો હોય તો શું કરવાનું, વિકલન કરવું પડે. તો આપણે પાછા રિવર્સ ચાલીએ. જો બહુ ડિફરન્સ તમને ક્લિયર કરી દઉં અહીંયા કે પ્રવેગ મેળવવો હોય તો સ્થાનાંતરનું 2 વખત વિકલન, અને સ્થાનાંતર મેળવવું હોય તો પ્રવેગમાંથી સંકલન, 2 વખત સંકલન. બરાબર. તો અહીંયા આપણે આગળ વધીએ તો પ્રવેગને કેવી રીતે લખી શકાય, પરંતુ પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ a ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય, dv બાય dt લખી શકાય ને. વેગનું એક વખત સમયની સાપેક્ષે વિકલન એટલે આપણને મળે પ્રવેગ. તેથી મૂકી દેવા જોઈએ અહીંયા. તેથી dv બાય dt ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ ટી, અને સમીકરણ 1 નામ આપી દઈએ આપણને આવ્યું છે. અને dv ને ત્યાં ત્યારે વધ્યો, dt ને અહીંયા મલ્ટિપ્લિકેશન કરી નાખો. તેથી શું મળે, dv ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ ટી dt. ખબર પડી કે નહીં? હવે આ સમીકરણનું બંને બાજુ સંકલન દર્શાવી દઉં અને પછી સંકલન કરી દઈએ તો મને વેગ મળે. તો અહીંયા હું સંકલન દર્શાવી દઉં એમનું. સમીકરણ નામ આપી દઈએ 2. સમીકરણ 2 ની બંને બાજુ સંકલન કરતા. ખૂબ જ ઇઝી એક્સરસાઇઝ છે. તો શું થશે, ઇન્ટિગ્રેશન dv ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન આલ્ફા અચળ છે બહાર લઈ લો d ઇન્ટુ dt. ખબર પડી કે નહીં? આલ્ફા અચળ છે બહાર લઈ લો, પરંતુ આપણને એક લિમિટ આપેલી છે સમયની, તો સમયના સંકલન સાથે દર્શાવવી પડશે. શું લિમિટ છે કે 0 થી t. સમય કોઈ આપણને નથી આપ્યો કે 0 થી 2 સેકન્ડ, 0 થી 5 સેકન્ડ, તો એવું આપેલું હોય તો પણ એમને આપણે અહીંયા દર્શાવવું પડે. આમનું સંકલન કરીએ કયા સૂત્ર અનુસાર? સૂત્ર આપણી પાસે આવું કંઈક હતું કે ઇન્ટિગ્રેશન x⁴n dx હોય તો આમનું સંકલન થાય x⁴n+1 અપોન n+1. બરાબર. જે ઘાત હોય એ તે નીચે છેદમાં આવતું રહેશે. પરંતુ અહીંયા કોઈ પણ આપણી પાસે વેગના ડીવીની સાથે સંકલન છે, એના વેગમાં કઈ સહગુણકમાં છે નહીં. તો કંઈ ન હોય તો v⁴ મૂકી શકાય, x નહીં હો. v⁴ હોઈ શકે કારણ કે અહીંયા વેગ છે. તો v⁴ માં અહીંયા કિંમત મૂકો, n ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો, અહીંયા x ની જગ્યાએ v મૂકી દો. તો v⁴+1 અપોન 0+1 એટલે v મળવાનું આપણને. છેલ્લા લેક્ચરમાં જાજી બધી ચર્ચા આપણે એ કરી હતી કે કોઈ પણનું ખાલી dx હોય, dv હોય, dθ હોય તો એમનું થીટા x એવી રીતે થઈ જશે. તો અહીંયા dv છે તો શું થઈ જશે, એમનું વેગ મળી જશે. વેગ v ઇઝ ઇક્વલ ટુ, એટલે જો હવે પ્રવેગ પરથી આપણને વેગ મળી ગયો. એક વખત સંકલન કર્યું એટલે અહીંયા આપણે પ્રવેગને છૂટો પાડ્યો, dv બાય dt કર્યું, dt ને અહીંયા લઈ ગયા, સંકલન કરી નાખ્યું એટલે વેગ મળી ગયો આપણને. ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. હવે અહીંયા જો t છે, t⁴1 લખી શકાય કે નહીં, t⁴1. તો આ 1 શું થયું, n થયું. તો અહીંયા 1 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા x ઇઝ ઇક્વલ ટુ t મૂકી દો, n ઇઝ ઇક્વલ ટુ 1+1 ના છેદમાં 1+1 એટલે શું થાય, t⁴1+1 અપોન 1+1 આમનું સંકલન આ થયું. હવે આગળ વધીએ તો v ઇઝ ઇક્વલ ટુ શું થાય, આલ્ફા ઇન્ટુ t² બાય 2 થાય ને, 1+1 ઇઝ ઇક્વલ ટુ 2.
આ આપણને શું મળ્યું? આ આપણને મળ્યો છે એ પદાર્થનો વેગ મળ્યો છે. આપણે તો હેતુ શું છે? આપણું સ્થાનાંતર મેળવવાનું છે. કઈ વાંધો નહીં, આગળ વધીએ પાછા. તો શું કરીએ? આ જે મળ્યું છે એમનું પાછું આપણે થોડુંક મોડિફાઈ કરી નાખીએ. ડીવી છે એમને શું લખી શકાય? અહીંયા વેગ છે એમને શું લખી શકાય? dx/dt લખી શકાય. તો આમ થઈ શકે. તેથી dx/dt ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ t²/2 થાય ને? dx ને ત્યાં તે રહેવા દો, dt ને અહીંયા મલ્ટિપ્લિકેશન કરી નાખો તો નવું સમીકરણ આપણને કંઈક આ પ્રકારનું મળે. તેથી dx ઇઝ ઇક્વલ ટુ આલ્ફા t²/2 ઇન્ટુ dt. આ 2 અચળ છે ને હમણાં આગળ લઈ લઈએ આપણે 1/2 ને. ખબર પડી કે નહીં? dx ત્યાં ને ત્યાં રહેવા દીધા અને dt ને જે છે અહીંયા લઈ લીધું આપણે, આમની સાથે ગુણી નાખ્યા એટલે આલ્ફા t²/2 ઇન્ટુ dt. આ સમીકરણની બંને બાજુ સંકલન કરી દઈએ આપણે. સમીકરણ નામ આપી દઈએ, 3 નામ આપી દઈએ. તેથી સમીકરણ 3ની બંને બાજુ સંકલન કરતા શું થશે? ઇન્ટિગ્રેશન dx ઇઝ ઇક્વલ ટુ α/2 ને અચળ લઈ લો ઇન્ટુ t² ઇન્ટુ dt. ખૂબ જ ઇઝી છે. એક વખત સમજાય એટલે આપણી ગાડી ચાલ્યા જ કરે. ગેમ જેવું છે આ, પણ આ ગેમ અલગ છે. dx નું શું થઈ જાય છે? x ઇઝ ઇક્વલ ટુ α/2 ઇન્ટુ શું થશે આમનું? t⁻n+1 એટલે 2+1/2+1. પરંતુ હા, અહીંયા આપણે લિમિટ મૂકવાનું એક રહી ગયું છે. અહીંયા આપણે લિમિટ મૂકવી પડે. અહીંયાથી 0 થી t, અહીંયા મૂકવી પડે 0 થી t. અહીંયા ફેર એટલે એટલા માટે નથી પડ્યો કારણ કે t ઇઝ ઇક્વલ ટુ એક વખત અહીંયા t મૂકી દો, એક વખત 0 મૂકી દો. એક વખત 0 મૂકી દઈએ તો શું થશે? તો આખું પદ 0 થઈ જશે. બરાબર? એટલે આપણને વેગ, આ વેગનું મૂલ્ય આપણને આલ્ફા ઇન્ટુ t²/2 જ મળે. જે જવાબ આપણે મળ્યો છે એ જ મળે છે, એમાં કંઈ ફેર નહીં પડે. પરંતુ જો આની જગ્યાએ 0 થી આપણને કંઈક 5 સેકન્ડ કે 3 સેકન્ડ આપ્યો હોત તો આપણે મૂકવું પડત. બરાબર? એ આપણું એક સમ મિસ્ટેક થઈ છે. અહીંયા મૂકી દઈએ 0 થી t, તો અહીંયા પણ લિમિટ આવશે 0 થી t. ઓકે, આગળ સદરૂપ આવી α/2 t⁻³ બરાબર 3 અહીં અને લિમિટ મૂકી દઈએ 0 થી t. 3 અચળ લઈ લઈ, 12 લઈ શકાય હો એવું કંઈ, કારણ કે આ લિમિટ આની અંદર નથી આવતી. 3 ની સાથે કોઈ લિમિટમાં ફેરફાર નહીં થાય. એટલે α/6 આવી રીતે વચ્ચે t⁻³ 0 to t. ખબર પડી ને? 3 12 લઈ લે, 3 દુ 6. હવે જ્યાં t છે ત્યાં t ની જગ્યાએ એક વખત આ t મૂકો અને t ની જગ્યાએ એક વખત 0 મૂકો. પણ શું? માઇનસ કરીને. તો t α/6 t આની જગ્યાએ t મૂકો એટલે t જ રહેવાનું, t⁻³ માઇનસ 0 એટલે 0 મૂકશો એટલે બધું 0 થઈ જશે. તો આપણને સીધું સમીકરણ સ્થાનાંતર મળે x ઇઝ ઇક્વલ ટુ α/6 ઇન્ટુ t⁻³ તો આ આપણને જે મળ્યું છે એ સમીકરણ આપણું છે સ્થાનાંતરનું સમીકરણ α/6 t⁻³ અથવા એમ પણ લખી શકાય 1/6 ઇન્ટુ આલ્ફા t⁻³ કોઈ પણ લખી શકાય, અથવા x ઇઝ ઇક્વલ ટુ 1/6 આલ્ફા t⁻³. જુઓ શું હતું આપણી પાસે? પ્રવેગ હતો. પ્રવેગમાંથી વેગ મેળવો, વેગમાંથી સ્થાનાંતર મેળવ્યું. તો પ્રવેગમાંથી સ્થાનાંતર સુધીમાં આપણે 2 વખત શું કરવું પડ્યું? સંકલન કરવું પડ્યું. અને સ્થાનાંતરમાંથી પ્રવેગ મેળવો તો 2 વખત વિકલન કરવું પડે. ખબર પડી? ખૂબ જ અગત્યનો એક્સરસાઇઝ છે વિદ્યાર્થી મિત્રો, આવડવું જોઈએ આ. ઓકે, નેક્સ્ટ એક્સરસાઇઝ. ત્રીજો દાખલો. એક કણનું સ્થાનાંતર y ઓફ t એટલે કે t સમય સ્થાનાંતર છે ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bt પ્લસ ct² માઇનસ dt⁴. આ dt એટલે વિકલન વાળું dt નથી હો. આ a b c અને d, આ abcd સ્મોલ abcd છે, વડે આપવામાં આવે છે. આના વડે એક સ્થાનાંતર માપવામાં આવે છે. કણના પ્રારંભિક વેગ અને પ્રવેગ, પ્રારંભિક વેગ અને પ્રારંભિક પ્રવેગ શું હોય એ આપણે મેળવવાનું છે. અહીંયા a b c અને d અચળ છે. a b c અને d અચળ છે. પ્રારંભિક વેગ અને પ્રવેગ મેળવવાનું છે. પ્રારંભિક વેગને આપણે v0 નામ આપી દઈએ. પ્રારંભિક વેગ v0 નામ આપી દઈએ અને પ્રારંભિક
પ્રવેગ અને a0 નામ આપી દઈએ. આ મેળવવાનું છે. પ્રારંભિક છે શરૂઆતનું, ત્યારે સમય પણ શું હશે? t = 0 હશે અને પ્રવેગ માટે પણ સમય શું હશે? t = 0 હશે. પ્રારંભિક કે હજી આપણે ગતિની શરૂઆત કરી નથી ત્યારનો t = 0 સમયે વેગ શું છે, એ પ્રવેગ શું છે એ મેળવવાનો છે. હવે તમને ગમે ત્યારે પ્રારંભિક વેગ કે પ્રારંભિક પ્રવેગ કે તો સમયની ભૌતિક રાશિ આપણને અહીંયા જો આપી નથી, t = 0 સમય એવું કંઈ આપ્યું નથી, પણ પ્રારંભિક વેગ ને પ્રવેગ કે તો t = 0 આપણે લઈ શકીએ. બરાબર, લઈ લેવાનું, કારણ કે આ પ્રારંભિક વેગ હોય ત્યારે સમય t = 0 હોય છે, કે પદાર્થ ત્યાં છે, સ્થિર છે. એમ આપણે સામાન્ય વિચારવું હોય તો વિચારી શકીએ કે પદાર્થ સ્થિર છે ત્યારે સમય શું છે? t = 0. 5 સેકન્ડ 10મી સેકન્ડે કીધું હોય તો આપણને એમની વિકલન આપ્યા પછી એમાં કિંમત મૂકવી પડે. ઓકે, તો આપણે શું કરીએ? પ્રારંભિક વેગ મેળવવાનો છે તો અહીંયા સ્થાનાંતરનું સમીકરણ આપ્યું. એક વખત તેની સાપેક્ષ વિકલન કરી નાખીએ. સમીકરણ 1 નામ આપી દઈએ. સમીકરણ 1 નું પહેલા આપણે શું મેળવીએ? પહેલા પ્રારંભિક વેગ મેળવીએ. તેથી પ્રારંભિક વેગ મેળવીએ, v0 નામ આપી દઈએ. તો શું થાય? સમીકરણ 1 નું t ની સાપેક્ષ વિકલન કરતા શું થશે? dy of t by dt. y of t આ t સમયે સ્થાનાંતર દર્શાવે છે, ઇઝ ઇક્વલ ટુ d by dt a plus b into t plus ct square minus dt raised to 4. d by dt અંદર જતા રહેશે. dy by dt બરાબર શું થાય? પ્રવેગ થાય. પ્રવેગ એ સોરી dy by dt બરાબર વેગ થાય. મેં લખ્યું વેગ ને બોલ્યો પ્રવેગ. બરાબર, વેગ થાય. વેગ અને d by dt અંદર જશે એટલે શું થાય? d by dt into a પ્લસ આ b અચળ છે એટલે b બહાર આવતા રહેશે. d by dt into t, આ t આવતા રહેશે. પ્લસ c અચળ છે, d by dt t raised to 4 માઇનસ d અચળ છે, સોરી c d by dt t raised to 2 માઇનસ d by dt t raised to 4. ખબર પડી કે નહીં? 4 4 ભૌતિક રાશિઓ આવી ગઈ. હવે શું કરીએ આપણે? સાદુરૂપ આપી દઈએ. વેગ v ઇઝ ઇક્વલ ટુ, જો આ અચળ છે, અચળનું વિકલન 0 પ્લસ b dt dt જતા રહ્યા એટલે 1 થઈ ગયું એટલે b મળ્યું, પ્લસ c ઇન્ટુ ટી સ્ક્વેરનું વિકલન શું થશે? 2 ઇન્ટુ ટી એટલે શું થશે? 2c ઇન્ટુ ટી. બરાબર, હવે આવું ડાયરેક્ટ આપણને આવડી જવું જોઈએ. માઇનસ અહીંયા આપણી પાસે માઇનસ આ ડી છે, ડીએબીસીડી નો ડી માઇનસ ડી, આ ડીટી તો શું છે? વિકલનનો, માઇનસ ડી 4d લખી નાખો, કારણ કે વિકલન શું છે? 4d ટી રેઝ ટુ 3 n ઇન્ટુ n રેઝ ટુ n માઇનસ 1. બરાબર, n એટલે 4, 4 આગળ આવતા રહેશે, n માઇનસ 1 એટલે બાદ કરો એટલે 3 થશે, 3 થઈ જશે. આ આપણું વેગ બરાબર મળ્યું છે સમીકરણ. હવે અમને 0 વાળું ભલાયું. હવે પણ આપણે શું મેળવવાનું છે? પ્રારંભિક વેગ મેળવવાનું છે. તેથી પ્રારંભિક વેગ જ્યારે t ઇઝ ઇક્વલ ટુ 0 હશે, t ઇઝ ઇક્વલ ટુ 0 હશે ત્યારે v ઇઝ ઇક્વલ ટુ v0 હોય. આનો મિનિંગ શું? કે ભાઈ સમય, શરૂઆતનો સમય 0 હોય ત્યારે પ્રારંભિક વેગ હોય તો v ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળે? પ્રારંભિક વેગ મળે. શરૂઆતનો સમય 0 હોય ત્યારે પ્રારંભિક વેગ હોય, એ પાકું થઈ ગયું. તો અહીંયા તો આપણને જે વેગ મળ્યો એ કેવો મળ્યો હોવો જોઈએ? પ્રારંભિક વેગ મળ્યો હોવો જોઈએ. જ્યાં t જ્યાં સમય દર્શાવ્યો છે ને ત્યાં 0 મૂકી દઈએ આપણે અને v બરાબર v0 મૂકી દઈએ. તેથી શું થાય? v ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ b પ્લસ 2c 0 t બરાબર શું મૂકવાનું છે? 0 માઇનસ 4 ઇન્ટુ d t બરાબર શું મૂકવાનું છે? 0 0 રેઝ ટુ ક્યુબ. આ પદ અને આ પદ 0 થઈ જશે, ઓલરેડી 0 છે તેથી અહીંયા v0 મૂકવાનું છે. તેથી પ્રારંભિક વેગ v0 બરાબર શું થાય? b મીટર પર સેકન્ડનો એકમ દર્શાવી દઈએ. ખબર પડી? આ આપણો શું મેળવ્યો છે? પ્રારંભિક વેગ. હવે આપણે મેળવીએ પ્રારંભિક પ્રવેગ. તેથી પ્રારંભિક
પ્રવેગને આપણે a0 વડે દર્શાવી દઈએ, બરાબર, ચાલે છે ને? તો પ્રારંભિક પ્રવેગમાં આપણે જે વિકલન મેં મળ્યું છે, આપણને આ વિકલન મળ્યું ને એમનું ફરી વખત જે વેગ મળ્યો છે એનું ફરી વખત વિકલન કરી દઈએ તો આપણને શું મળે? પ્રવેગ. તેથી v ઇઝ ઇક્વલ ટુ b પ્લસ 2ct માઇનસ 4dt⁻³ નું સમયની સાપેક્ષ વિકલન કરો એટલે શું મળે? dv બાય dt ઇઝ ઇક્વલ ટુ d બાય dt ઇન્ટુ b પ્લસ 2c અચળ છે dt બાય dt માઇનસ 4d અચળ છે d બાય dt ઇન્ટુ t⁻³ સાદરૂપ આપવું જોઈએ. આ dv બાય dt બરાબર શું થાય? પ્રવેગ લખી શકાય a ઇઝ ઇક્વલ ટુ આમનું અચળ છે એટલે 0 થઈ જશે પ્લસ 2 ઇન્ટુ c dt dt 1 થઈ ગયું માઇનસ આ 3 નીચે આવતા રહેશે 4 તેરી 12 d ઇન્ટુ t⁻². ખબર પડી? પ્રવેગ, નવો પ્રવેગ આપણને મળશે a ઇઝ ઇક્વલ ટુ 2c માઇનસ 12d t². પરંતુ આપણે પ્રારંભિક પ્રવેગ મેળવવાનું કીધું છે, તો પ્રારંભિક પ્રવેગ હોય ત્યારે સમય શું હોય છે? t ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે a ઇઝ ઇક્વલ ટુ a0. t ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે પ્રવેગ શું મળે? આપણને પ્રારંભિક પ્રવેગ મળે. તો t ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી દો અને a ઇઝ ઇક્વલ ટુ a0 મૂકો. તેથી શું થાય? a0 ઇઝ ઇક્વલ ટુ 2c માઇનસ 12d t બરાબર 0 મૂકી દીધા આપણે. હોલ સ્ક્વેર કરશો તો 0 થઈ જવાનું. આખું પદ શું થઈ જવાનું છે? 0 થઈ જશે. તેથી પ્રારંભિક પ્રવેગ a0 ઇઝ ઇક્વલ ટુ 2c આપણને મળે. ખબર પડી? વેગ જે છે એ મળે છે b અને પ્રવેગ આપણને મળે છે 2c. તો આ આપણો થયો પ્રારંભિક વેગ અને આ થયો પ્રારંભિક પ્રવેગ. બરાબર? વિકલન જ છે સામાન્ય, બીજું કાંઈ એવું અઘરું છે નહીં. તમારે પ્રેક્ટિસ, મોર ધેન પ્રેક્ટિસ, જેમ જેમ વધારે થાય એટલી પ્રેક્ટિસ કરવાની છે.